ધાંગ્રધા પેટા ચૂંટણીનું મતદાન ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે સમાપન। રાજ્યમાં ઘણી જગ્યા ઉપર સ્થાનિક સ્વરાજ્ય તેમજ ખાલી પડેલ જગ્યા પર પેટા ચૂંટણી આજે યોજાઈ હતી, જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ, લીંબડી અને ધાંગ્રધામાં પણ ચૂંટણીનો જંગ જામ્યો હતો। ખાસ કરી ધાંગ્રધા વોર્ડ 1માં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર માટે મતદાતાઓએ 40% જેટલું મતદાન કર્યું છે। એક તરફ લગ્ન પ્રસંગો આ દિવસે વધુ હોવાથી બંને પક્ષની ધારણા કરતાં 15% જેટલું ઓછું યોગદાન જોવા મળ્યું, પણ હાલ 40% મતદાનથી ભાજપ ઉમેદવાર અમરાભાઈ ભરવાડ, કોંગ્રેસ ઉમેદવાર અલ્પેશભાઈ પટેલનું ભાવિ ઈવીએમમાં કેદ થઈ ચૂક્યું છે, ત્યારે બંને પક્ષ જીતના દાવા કરતા જોવા મળી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા। આજે ધાંગધ્રા નગરપાલિકા વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણી છે અને એક પેટા ચૂંટણીના માધ્યમથી ધાંગધ્રાની જનતા એ સત્તાધારી ભારતીય જનતા પક્ષને જવાબ આપવા માંગે છે। જે પ્રકારે છેલ્લા અનેક વર્ષોથી ધાંગધ્રા નગરપાલિકાની અંદર ભાજપનું એક ચક્રી શાસન ચાલે છે, તેનાથી તમામ 18 વર્ણ એનાથી ત્રસ્ત છે અને મને સંપૂર્ણ આશા અને શ્રદ્ધા છે ધાંગધ્રાની જનતા ઉપર, વોર્ડ નંબર 1ના નાગરિકો ઉપર, એના મતદાતાઓ પર, કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને બરોબરની લકડા કાપી અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડશે અને આવનાર સમયની અંદર ધાંગધ્રામાં કોંગ્રેસ પક્ષની નગરપાલિકા બનશે। સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા નગરપાલિકા અને મહાનગરપાલિકા માટે તેમજ ખાલી પડેલી વિવિધ પેટા ચૂંટણીઓ માટેનું મતદાન આજે યોજાઈ રહ્યું છે। ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી માટે એક તરફનો માહોલ સ્પષ્ટપણે દેખાઈ આવે છે। અનેક સીટો ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ પ્રાપ્ત કરી છે। નગરપાલિકાઓમાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના શાસન દ્વારા શહેરોના વિકાસ માટે, શહેરોની માળખાકીય સુવિધાઓ માટે, શહેરોને ધબકતા બનાવવા માટે, જ્યારે ગુજરાતની અને કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારો કાર્ય કરી રહી છે। માનનીય નરેન્દ્રભાઈ મોદી દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા, ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિવિધ પ્રકારની શહેરોની વિકાસની ગ્રાન્ટો પ્રાપ્ત થઈ, અનેકવિધ પ્રકારના કામો થયા અને ગુજરાતના શહેરો સ્વચ્છ, સુંદર, રળિયામણા, હરિયાળા બન્યા છે। લોકોની સુવિધાઓ વધી છે, જન સુખાકારી વધી છે। આમ છતાં વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે અને વિકાસને વધુ વેગ આપવા